કોઈ રિક્ષાવાળો પણ નથી. નક્કી આજે બસ છૂટી જશે. અરે સર, તમે અહીંયા? હા, હું એક કામથી આવ્યો હતો. અને તમે? હું ઓફિસે જાઉં છું, પણ આ તો રિક્ષા નથી મળતી એટલે બસ ચાલતી જાઉં છું. અચ્છા, તો એવું હોય તો બેસી જાઓ ગાડીમાં. હું પણ ઓફિસ જ જાઉં છું. સર પણ કમોન યાર, એક જ જગ્યાએ તો જવાનું છે. કમ બસ કમોન. ઓકે સર. મેડમ, તમને કશું પ્રોબ્લેમ ના હોય તો એક સવાલ પૂછું? હા, પણ તમે મને મેડમ ના કહેશો, મને કાજલ કહો. ઓકે કાજલ, કેટલા સમયથી તમે અહીંયા ઓફિસમાં જોબ કરો છો? મને 3 મંથ થયા સર. હજી. ડોન્ટ કોલ મી સર, કોલ મી રોહિત. ઓકે? ઓકે રોહિત. બાય ધ વે, તમારા ઘરમાં કોણ કોણ છે? મારો નાનો ભાઈ, મમ્મી પપ્પા અને હું. ભાઈ શું કરે છે? ભાઈ તો હજી ભણે છે અને મમ્મી પપ્પા ગામડે ખેતી કરે છે. વાવ, ફાર્મર. અને હું નોકરીના લીધે અહીંયા પીજીમાં રહું છું. ગુડ. લો, વાતોમાં આવી ગયા ઓફિસ. તમે જાઓ, હું ગાડી પાર્ક કરીને આવું. થેન્ક યુ ફોર લિફ્ટ. વેલકમ. જોયા કરો, એ ગઈ એટલે હા હા, અરે થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. હા હા, અરે ભાઈ, આજે તો ખુશ જ હોઉં ને. અરે આપ ક્યારે આવો છો? સાંજે? ચોક્કસ, વેલકમ. વી ઓલ વેઇટ ફોર યુ. અરે મોટી પાર્ટી આપું છું ભાઈ, આવો તો ખરા તમે. થેન્ક યુ. કહું છું સાંભળો ને. આ જુઓ તો, આ જરા મને ફસાઈ ગયું છે, જરા મને કરે કોને. અરે વાળમાં ફસાઈ ગયું છે મંગળસૂત્ર. અરે શું ફસાઈ ગયું છે? હું જ આખો ફસાઈ ગયો છું. શું તમે? વાહ. આ ઉંમરે સારું લાગે છે આ બધું. સાચું કહું, આજથી 40 વર્ષ પહેલા તું જે લાગતી હતી ને, આજે ડાર્લિંગ એ જ લાગે છે. મારા દિલની વાત કહું છું. काटे नहीं कटते दिन ये रात कहता हूँ तुमसे I love you. Oh, we love you. Anniversary, mom, dad. Thank you. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. 100 વર્ષના થાઓ. બેસ બેટા બેસ. કેમ છે? એકદમ મજામાં. તમે કોણ? હવે તું મને એક વાત કર. મને ગિફ્ટ શું આપવાનો છે? પપ્પા, ગિફ્ટ શું આપવાની છે મમ્મીને? ગિફ્ટ નહીં, આજે તને મોટી સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ? તું કહી દે. હું શું કહું? તું કહી દે યાર. એટલે તમે જ કહી દો. ખીચડી પકાવો છો. તમે કહી દો. હું કહી દઉં? હા, કહી દો. હા, દિલ ખોલ કે બેઠ જાઓ. આજે કાજલ આવવાની છે. કાજલ. વાત કરું છું, કાજલ આવવાની છે. હિરોઈન કેવું? રોહિત બેટા પાક્કું ને? સાચું કહે છે બેટા? હા, બોલ હવે ગિફ્ટ જોજે કે સરપ્રાઈઝ? અરે આ મારા જીવનની મોટામાં મોટી ગિફ્ટ. ત્યારે પછી તમે લોકો બેસો, હું એક કોલ કરીને આવું. ચોક્કસ. અને હા, આજે જલ્દી લાવજે હજી કાજલ ને. ભાઈ આજે જમવાનું ટકાટક થવું જોઈએ. હા, એકદમ. કાજલ આવવાની છે. એકદમ. મારો રોહિત ખુશ, પપ્પા ખુશ. સાચે આપણો દીકરો ખુશ ને એટલે આપણે ખુશ. મારે તો તું ખુશ ને, તું ખુશ. તમે પણ. ફોન કરું કે ના કરું? ફોન કરું કે ના કરું? શું
હલો, હલો કાજલ, કેમ છે? હું મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. ક્યાં છે તું? દેખાતી નથી આજકાલ. હું થોડા દિવસ ગામડે ગઈ હતી મમ્મી પપ્પાને મળવા માટે. હજી કાલે જ આવી. હો ગુડ. અને સાંભળ, આજે સાંજે તારે મારે ઘરે આવવાનું છે. હા? મારે પણ કેમ? અરે મારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો સાંજે પૂજા રાખી છે, તો પ્લીઝ આવજો ને. સારું હું તારી રાહ જોઈશ. હા, આવવાનું છે. સારું, હું આવી જઈશ. ચલ મળીએ સાંજે. ટેક કેર, બાય. ઓકે, બાય. લઈ રહી યાર. બહુ લેટ કર્યું આને. બહુ રાહ જોડાવી મેડમ તમે તો. સોરી, ટ્રાફિક બહુ હતો ને તો લેટ થઈ ગયું. મહેમાન આવી ગયા? તું આવી ગઈ ને એટલે બધા આવી ગયા. એટલે એટલે કે હું તને જૂઠું બોલ્યો કાજલ, સોરી. આપણે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, સારા મિત્ર છે. મારે તને કેટલી વાર ઘરે બોલાવી હતી પણ તું આવતી નથી, એટલે મેં તને આ બાને બોલાવી ઘરે. એટલે તમે જૂઠું બોલ્યા? જૂઠું નથી બોલ્યો, એનિવર્સરી તો છે જ, બસ પૂજા નથી. અને પ્લીઝ યાર ગુસ્સે ના થઈશ, મોમ ડેડને નહીં ગમે, એમની એનિવર્સરી છે. પ્લીઝ પ્લીઝ. કોની સાથે? મોમ, કાજલ આવી ગઈ. અરે કાજલ બેટા, થેન્ક યુ બેટા, સુખી થાવ. અને હા, તું આવીને આવી, મને બહુ જ ખુશી થઈ ખરેખર. ચાલ હવે અંદર. ચાલો ચાલો. હા હા, ચોક્કસ ચોક્કસ. અરે હા, ઓહો, વેલકમ વેલકમ. થેન્ક યુ બેટા, થેન્ક યુ. ઘણા દિવસ આવી તું. હા, જો ને બટ તું કેમ આવતી નથી? હા અંકલ, તમને ખબર છે ને હું પીજીમાં રહું છું અને પીજીના રૂલ્સ કેવા હોય, મને સાંજે ક્યાંય નીકળવાનું મળે. પણ એક વાત કહું, તું શું કામ પીજીમાં રહે છે? આવડું મોટું ઘર છે, આ ઘર તારું જ છે, તું ગમે ત્યારે આવી શકે છે. ભાઈ તું કહે ને. હા, મોન્ડેડ સાચું તો કે છે. અને બાય ધ વે, મારા મોન્ડેડ કેવા લાગે? સાચું કહું તો અમને મળીને મને બહુ જ ખુશી થઈ. તમને જોઉં છું ને તો મને મારા મમ્મી પપ્પા યાદ આવે છે. તમે બહુ જ નસીબદાર છો રોહિત કે તમારા મમ્મી પપ્પા તમારી સાથે રહે છે. બેટા, અમે તારા મા બાપ જેવા જ છે ને. ડોન્ટ વરી. તને જ્યારે પણ કંઈ તકલીફ હોય, જ્યારે પણ કંઈ ચિંતા થાય, અડધી રાતે 24 કલાક આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે. તારે આવી જવાનું. ચોક્કસ બેટા. હા બેટા, તારે જરાય દુઃખી થવાની જરૂર નથી. હા, તું ગમે ત્યારે આવી શકે. હા આંટી. આંટી જોયું ને, એક જ પળમાં મને પારકી કરી દીધી ને. શું થયું આંટી? કેમ આવું બોલો છો? શું આવું બોલો છો? આંટી નહીં કહેવાનું તારે, સમજી? મમ્મી કહેવાનું તારે. હાલે, હવેથી હું તમને મમ્મી કહું. હા ભાઈ, આપણે આ વાતો જ કરવાની છે કે પછી કે આની કઈ વ્યવસ્થા છે? તું ભૂલકણી છું, વાતોડિયણ છું. ચાલ ચાલ જમી લઈએ. હા? એ પણ એને એકલી ને, મારે નહીં. ચાલો ચાલો ચાલો. હાય બેટા. ચાલ. આઈ રિયલી લવ યુ કાજલ. કઈ રીતે કહું? ડર લાગે છે. કદાચ લવના ચક્કરમાં આપણી ફ્રેન્ડશિપ ના તૂટી જાય. અરે રોહિત બેટા ચાલ. તને હાલો, નથી કહેવાનું હાલો. કાંઈ? રોહિત બેટા, અરે પપ્પા, તમે? કેમ છે? બસ. શું છે બેટા? કઈ ટેન્શનમાં છે? કોઈ વિચારમાં છે? ના પપ્પા, હા ના. સારું બેટા, મને એક વાત કહે. ચાલ, કાજલને વાત કરી કે નહીં? શાની વાત?
મને પૂછે છે શાની વાત? કાજલને પ્રપોઝ કર્યું કે નહીં? ના પપ્પા, નહીં કર્યું. અરે ક્યાં સુધી રાહ જોઈશ? કરી જ દેવાનું હોય ને. કહી દે ને. કેમ નથી કહેતો? પપ્પા કેમ ન કહું? મતલબ મને બીક લાગે છે કે ઓ કદાચ લા મારો છોકરો, અને તું બીએ છે? એવું નથી પપ્પા. કદાચ હું કહું અને મારી ફ્રેન્ડશિપ તૂટી જાય તો એને કદાચ ના ગમે હું. મને વિશ્વાસ છે કે કાજલ તને ના નહીં પાડે. અરે એકવાર હિંમત કરીને કહી દે. આવી નાની નાની વાતમાં ડરવાનું ના હોય. હિંમતે મરદા તો મદદ ખુદા. માય બ્લેસિંગ ઓલવેઝ વિથ યુ. ગોડ બ્લેસ યુ બેટા. સુખી રહે અને તું ખુશ થઈશ અને ખુશ થઈને જઈશ. તું એક કામ કર, અત્યારે જ કાજલ પાસે જા અને મને આવીને કહે કે શું થયું. કે એને આજે કહી જ દે. બસ તો મહાદેવનું નામ લઈ અને આજે તું જા અને એને કહી જ દે. જરાય ચિંતા ના કરીશ. મહાદેવ હર. અને સાંભળ, આજે એને ઘેર લઈને જ આવજે. પ્રયત્ન કરું પપ્પા. અરે વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હા બોલો, તમે મને બોલાવી હતી? કાજલ, મારે તારી સાથે વાત કરવી છે, પરંતુ ખબર નથી પડતી કે કઈ રીતે કહું, કઈ રીતે તને સમજાવું. કહેવાની હિંમત નથી થતી. એમાં આટલું બધું શું વિચારો છો? જે કહેવાનું હોય ને એ કહી દો. ડર લાગે છે કે કદાચ આ વાત સાંભળીને તું ગુસ્સે થઈ જઈશ, તને ખોટું લાગી ગયું તો. અરે એમાં શાનો ડર? એમાં શાનું ખોટું લાગે? જુઓ, તમે છે ને આમ ગોળ ગોળ વાત ના કરો પ્લીઝ. જે હોય ને એ સીધે સીધું કહો. સીધે સીધું કહું તો તું મારી સાથે લગ્ન કરીશ? શું? હા. તમને ભાન છે તમે શું બોલો છો? એ કાજલ, હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ કહી નહોતો શકતો. આજે હિંમત કરીને તને કહી રહ્યો છું. પ્લીઝ. રોહિત પ્લીઝ. રોહિત, મને નથી ખબર કે તમે મારી દોસ્તીને કંઈક બીજું જ સમજશો. રોહિત, હું તમારા માટે એવું કંઈ જ નથી વિચારતી. મારે બહુ આગળ વધવું છે, મારા બહુ સપનાઓ છે અને મેરેજ કરીને સપનાઓને ચૂરચૂર કરવા નથી માંગતી. એટલે પ્લીઝ તમે મારી સાથે મેરેજની વાત નહીં કરતા. હું તારા સપનાના આડે ક્યારેય નહીં આવું. તારે જે પણ કરવું હોય તે કરજે, તારી ઈચ્છા હોય તે કરજે. હું મેરેજ પછી પણ તને ક્યારેય રોકટોક નહીં કરું. હું પ્રેમથી તને સપોર્ટ કરીશ. આઈ પ્રોમિસ. રોહિત, પણ હું લગ્ન કરવા નથી માંગતી. તને પ્રોબ્લેમ શું છે? હું આટલા સારા ફેમિલીમાંથી બિલોંગ કરું છું. આટલો મોટો મારો બિઝનેસ છે. તને કોઈ જાતની કોઈ ખોટ નહીં પડવા દઉં. હું તને ખુશ રાખીશ. તને તકલીફ શું છે? જો રોહિત, બહુ નસીબદાર હશે એ છોકરી જેની સાથે તમારા લગ્ન થશે. એ છોકરી હું નથી. એટલે પ્લીઝ. પરંતુ હું તને પ્રેમ કરું છું. તું મને પ્રેમ નથી કરતી? ના, હું તમને પ્રેમ નથી કરતી. હું ફક્ત તમને મારા એક સારા ફ્રેન્ડ માનું છું. એનાથી આગળ બીજું કંઈ જ નહીં. પરંતુ કાજલ, પ્લીઝ રોહિત, મને ફોર્સ નહીં કરો. મારે કામ છે. બાય. પરંતુ કાજલ, કોઈ ઉતાવળ નથી. શાંતિથી બેસીને વિચારજે એકવાર. આવી ગયો બેટા? શું થયું? કેમ એકલો આવ્યો? કાજલ ના આવી બેટા? ના પપ્પા, એને કંઈક કામ હતું તો પછી આવશે. શું વાત છે? કેમ આટલો ટેન્શનમાં છે? શું વાત છે? કંઈ નહીં પપ્પા, બસ કામનું ટેન્શન, બિઝનેસનું. હું તારો બાપ છું. કામનું ટેન્શન લેતા મેં મારા દીકરાને ક્યારેય શીખવાડ્યું નથી. સાચું કે બેટા? શું વાત છે? હું તારો બાપ નહીં, તારો મિત્ર છું. એમ સમજીને મને વાત કર. મન હળવું થઈ જશે. બોલ બોલ, શું છે? કંઈ નહીં પપ્પા, મેં કાજલને લગ્ન માટે વાત કરી, હા, પરંતુ તેને ના પાડી દીધી. મને કહ્યું કે મારે આગળ વધવું છે, મારે કરિયર બનાવવું છે. બેટા
બસ આટલી જ વાત. જો કોઈ પણ છોકરી હોય ને તો એને આટલી જલ્દી એ નિર્ણય ના લે. અને તને તો ખબર જ છે કે એના ઘરમાં એના માથા પર બધી જવાબદારી છે, તો એને વિચારવાનો સમય તો આપ. હા બેટા, એને ટાઈમ આપ. આ તારી મમ્મીને પૂછી જો, એને મને 2 વર્ષ રાહ જોવડાઈ છે, ખરું કે નહીં? હા, અને બેટા એક વાત લખી રાખ, તારા નસીબમાં હશે ને ચોક્કસ કાજલને તારા હાથમાંથી કોઈ નહીં લઈ જઈ શકે. નસીબ પર વિશ્વાસ રાખ. સાચી વાત છે બેટા, તારા પપ્પા સાચું જ કહે છે. જો કોઈ હાથમાંથી લઈ જઈ શકે છે પણ નસીબમાંથી નહીં. ચાલ ચિંતા છોડી દે, તું એના માટે કોફી બનાવ, જા ફ્રેશ થઈ જા બેટા. ફ્રેશ થઈ જા, હું કોફી બનાવું. અરે 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 કાના, મજા આવી? જો દાદા ક્યાં બેઠા છે? એ રહ્યા. ઓલે મોલો દીકરો દાદા પાસે જવાનો? જવું છે? ચલો, કોણ દોડશે પહેલા? 1 2 3 ભાગો. દાદા પાસે ગયો. રમો રમો રમો. ચલો મમ્મા પાસે રમવાનો. ચલો જાઓ 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 જાઓ. ચલો 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 આપણે ફૂંદડી ખાઈએ. અરે વાહ 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 વાહ. અરે વાહ 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 વાહ. હા, મમ્મા થાકી ગઈ. તું થાક્યો? નહીં. ફરી 1 2 3 ગો. બસ હવે શું રમવાનું? હા, બેટા દાદા પાસે જા. આવી જાઓ બેટા. કાજલ, તમે ઉભી રહો, મારે તારી સાથે વાત કરવી છે. તમે અહીંયા કેમ આવ્યા છો? તમે મારો પીછો કેમ નથી છોડતા? અહીંયા સુધી શું કામ આવ્યા તમે? સોરી, હું અહીંયા આવ્યો એના માટે. પરંતુ હું પણ શું કરું? મેં તને કેટલા કોલ કર્યા, કેટલા મેસેજ કર્યા, પરંતુ તે મારા એક પણ મેસેજનો જવાબ ના આપ્યો. તે મને બ્લોક કરી દીધો. કાજલ, એટલે હું ટેન્શનમાં આવી ગયો. મને એમ કે તું કોઈ તકલીફમાં તો નહીં ને, એટલે હું સીધો તારા પીજી પર ગયો રહ્યો. અને પીજી પર ગયો ત્યારે ખબર પડી કે તે તો આ શહેર જ છોડી દીધું છે. અગર તે મારા કોલ કે મેસેજનો કોઈ રિપ્લાય આપ્યો હોત ને તો કદાચ અહીંયા ના આવત. સોરી, તને કદાચ હર્ટ થયું હશે, પરંતુ હવે મેં તને જોઈને કે તું ઠીક છે એટલે મને કોઈ ટેન્શન નથી. અને હા, આજ પછી હું તારી સામે ક્યારેય નહીં આવું. અને એક પ્રશ્ન પૂછી શકું? શું ખરેખર તારું શહેર છોડવાનું કારણ હું છું? તમે સાંભળશો ને તો તમને દુઃખ થશે, એટલે હું જવાબ ના આપું ને એ જ સારું છે. કાજલ, મને મારો જવાબ મળ્યો. સારું, હું જઉં છું, પરંતુ તને ક્યારે પણ મારી જરૂર પડે તો મને યાદ કરજો. રોહિત, તમે બીજે લગ્ન કરી લેજો. મારી રાહ ન જોતા. મારી આજે પણ ના છે અને મારી કાલે પણ ના જ હશે. તમને મારા કરતા સારી છોકરી મળી જશે. તું નહીં તો બીજું કોઈ નહીં. રોહિત, આમ ગાંડા જેવી વાત ના કરો. હું તમારી સાથે શું, હું કોઈ સાથે લગ્ન કરી શકું એમ નથી. કાકા, કાનાને લઈને અહીં આવો.
રોહિત, આ બાળક કોણ છે ખબર છે તમને? આ બાળક મારું છે. હા રોહિત, આ બાળક મારું છે. હા, જ્યારે 1 વર્ષનો હતો ને ત્યારે મારા પતિએ મને તરછોડી દીધી. આવા સમયે મા બાપ સાથ આપે, પણ સમાજ શું કહેશે એ ડરથી એમણે પણ મને તરછોડી. હું ક્યાં જઉં, શું કરું, કોને કહું, મને કંઈ નતું સમજાતું. ગામવાળા પણ મને મેણા મારવા લાગ્યા. હું ગામ છોડીને નીકળી ગઈ. મને કંઈ સમજાતું નતું. અરે હું તો ત્યારે જ મરી ગઈ હોત જો આ કાકાએ મને બચાવી ના હોત. આ કાકાએ મને સહારો આપ્યો, મને હિંમત આપી, શહેરમાં જઈને નોકરી કરવાની સલાહ આપી. જે ફરજ એક મા બાપે નિભાવવી જોઈએ ને, એ ફરજ આ કાકાએ બાપ બનીને નિભાવી છે. રોહિત, કહેવા માટે તો મારી પાસે ઘણું બધું છે, પણ જો તમે આટલામાં જ સમજી જાઓ ને તો સારું છે. પ્લીઝ પ્લીઝ અહીંયાથી જતા રહો, પ્લીઝ. બેટા, તું આટલું બધું જાણ્યા છતાંય હજુ બી કાજલને અપનાવવા, એની સાથે મેરેજ કરવા તૈયાર છું? હા કાકા, હું તૈયાર છું. બેટા, કાજલની સાથે સાથે તમારે એના બાળકને પણ સ્વીકારવું પડશે. કાકા, અગર કાજલ તૈયાર હોય ને તો હું કાજલને અને આ બાળકને સ્વીકારવા તૈયાર છું. હું જેટલો પ્રેમ કાજલને કરીશ ને એનાથી 2 ગણો આ બાળકને કરીશ. બેટા, શું વિચારે છે? તને આવો છોકરો ક્યાંય નહીં મળે. જે તારા છોકરા સાથે તને અપનાવવા તૈયાર છે, બેટા, નસીબદારને મળે આવો જીવનસાથી. બહુ ના વિચારશો. કાજલ, તારી ઈચ્છા હોય ને તો જ હા કે છે. તને કોઈ ફોર્સ નથી. હું તને અને આપણા બાળકને બહુ પ્રેમ કરીશ. મને ખબર છે રોહિત કે તમે મને ક્યારેય દુખી નહીં થવા દો, પણ શું તમારા મમ્મી પપ્પા માનશે? અરે પપ્પાએ તો મને કીધું છે કે કાજલને લીધા વગર આવતો જ નહીં. ચાલ આપણે ઘરે. ચાલ. હા બેટા, જા તારા ઘરે. લો બેટા, સાચવજો મારી દીકરીને. હાલશે. ચલો.